સંત શ્રી રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે માલપુરના વાલ્મીકી આશ્રમથી 39 ગ્રામ પંચાયતો માટે પવિત્ર કળશ યાત્રાનો કરાયો પ્રારંભ। પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિના પાવન પર્વ નિમિત્તે માલપુર વાલ્મીકી આશ્રમ ખાતે સંકલ્પ અભિયાન અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે માલપુર તાલુકાના 39 પંચાયતો માટે પવિત્ર કળશ યાત્રાનું મંગળ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત માલપુરની 49 ગ્રામ પંચાયતો માટે પવિત્ર કળશ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। પવિત્ર કળશ યાત્રા માલપુર તાલુકાની તમામ 39 ગ્રામ પંચાયતના વિવિધ ગ્રામ વિસ્તારોમાં કરશે। પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજના સમરસતા, સામાજિક સદભાવના, ભાઈચારો અને માનવતાના પાવન સંદેશને દરેક જન સુધી પહોંચાડવાનું કાર્ય કરશે। સમરસ સમાજના ઉમદા સંકલ્પ સાથે યોજવામાં આવ્યું હતું। આ અભિયાનમાં માલપુર તાલુકાના ભાજપ સંગઠનના કાર્યકર અને મહામંત્રીઓ અને તાલુકા પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા। આ સમયે વાલ્મીકી આશ્રમના લાલજી ભગત પણ હાજર રહ્યા હતા। આવા સમયે ભાજપના હોદ્દેદારો, કાર્યકરોએ કળશ યાત્રાને સફળ બનાવી હતી। રિપોર્ટર વનરાજસિંહ ખાંટ, માલપુર, અરવલ્લી। માલપુર તાલુકાની સંત શિરોમણી રવિદાસની 650મી જન્મ જયંતિ નિમિત્તેની ભારતીય જનતા પાર્ટી સમરસતા અભિયાન અંતર્ગતની ટીમ મળી અને સંત રવિદાસની જન્મભૂમિ બનારસ ખાતેથી જે કળશ યાત્રા શરૂ થઈ અને ગુજરાત પ્રદેશમાંથી સીધા અરવલ્લી જિલ્લામાંથી માલપુર તાલુકામાં કળશ આવી પહોંચતો। માલપુર તાલુકાની 39 પંચાયતોના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સરપંચીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો અને આગેવાનોની હાજરીમાં દરેક ગામ સુધી આ કળશ પહોંચી જાય અને એનું વિધિવત રીતે સનાતન સંસ્કૃતિ મુજબ એનું સહસન્માન પૂજા વિધિ થાય અને ગામની અંદર આ રથયાત્રા સ્વરૂપે ફરે એ પ્રકારનું આયોજન કરવામાં આવે।